વાડીએ હાવજ આવ્યો તો ને તે પૂંછડા હોતું હાવજ ખાઈ ગયો પાડું લે તારે અરે માન બચી નીકળ્યો છો હાલો ને ઓલે ગાડી બાજી બધું બંધાવી નાખ્યું છે હાલો હોત અને કઈક પૈસા ખીચામાં નાખજે આને લાયો કતા હારી ભેંસ લાયો હતો હારું તો લઈ આવો ભેંસ જાવાજી દોઈ પીવા થાત ને બેટો આ વાડીનું કામ જ ખૂટતું નથી અને આજ મારા બરોબર ફરવા જવાનું છે આ કામ તો આખી જિંદગી રહે છે કામ જ્યું મારા બાપ પાસે આ તો મારા ફરવા જ જવું છે હું બાબાની વાટ કેટલીક જોઈ હું તો થાકી ગયો વાટ જોઈ જોઈને મારા કામનો કોઈ પાર નથી હજી અરે એ હમણાં જ આવે છે ક્યાં ના રાહ જોઈએ આજે કઈ સાધન બી નતું મળતું તો હું આ ભાઈને લઈને આવી પણ આને ખબર જ ના પડે કે ટાઈમે આવે આ મારા પાડવાની હિસાબે આવવું પડે હા ઈ તો છે પણ હવે શું કરવું હમણાં આવશે આટલી વાર હોય મૂંગી મરને આયા ક્યારની રાહ જોઉં તમારી નખરી તૈયાર થઈને ફરવાનો બહુ શોખ છે આટલું કામમાં ધ્યાન દેતી હોય કામમાં આટલું બધું ફરવા જાવું હોય તો તૈયાર થઈને જાવું ને હાલો આમ બેહો જલ્દી મૂંગી મરને કોઈ સાધન નતું મળતું આ ટ્રેક્ટર લઈને આવી જલ્દી હાલો આમ શેઠાડે જેવું નકરું બોલ કરે છે ચડો આમ ટ્રેક્ટરમાં જલ્દી આ રાખા આ બધા ભેગા ફેરવો આવું તો મૂંગી મરને આ રીસડી બીજી ભાઈટની છે ચડો જલ્દી આ ફરવા જાવ છે કેટલી મોજમાં કેવા કપડા પહેર્યા છે હાલો આમ ચડો જલ્દી અને ખજૂરી જેવા વાળ લઈને ઊભી છો એ તો ફરવા જાવું હોય તો કરવા જ પડે ને આવું શું આવું તમે લાભ બધી જેરેજન કર્યો મારા કામનો કોઈ પાર નથી એટલે ભાઈ હા ખાવ ને તમને આ પૈણા નથી ને એટલે તમને ખબર ન હોય આ બૈરું આયા પછી આમાં કેટલી જરા ફૂટ થાય તમને ખબર છે હવે કરો ચાલુ તમતારે હું કહું છું હા આ હવા બરોબર પૂરી છે ને અરે બરોબર જ છે તમે બેહો એટલે કામ આ મારી બાયડીમાં વજન જ એટલો છે તમારું રીલે બેહી જાય અરે કાઈ નો થાય તમે બેહી જાઓ એટલે ફટાફટ પૂરા. આ ડમ્ફર આઈને લઈને આવ્યો છો આજ ફરવા જાવું છે હા હા આંખો આંખો હટ આંખો તમે તો ડમ્ફર કરીને હા એમાં જાડી કરી દીધી હે મને વાડીએ જવાનું થાય અરે એમાં ફરવાનું મેં બુકિંગ કરી રાખ્યું છે પણ મારો ભાઈબંધ આવે પછી જવાનું કારણ કે એના ખર્ચે તો આપણે જવાનું છે હા હું તો ભૂલી જ ગઈ કે મફતની મજા ને સીમાડે ધજા પણ હું તો ભૂલી જ ગઈ પણ એ ક્યારે આવશે એ વાડીએ જાય એમ કહીને ગયા છે તો આપણે વાડીએ કામ છે થોડુંક પતાઈ લઈ હે એમ કરું છે ઘડીક ઊભી રહે કદાચ આવે તો કામ અને લઈને આપણે ગયા અને ઈ આયા આપણને નો ભાડ્યા અને આપ મારે તો બહુ ફરવા જવું મને બહુ ગમે અરે તમે વાત પૂછો ભલે આપણે એના ખર્ચે જાય તોય તમને બાપ દીકરાને શોખ છે ને એટલે મેં તમારા માટે થાર બુક કરાવી છે ને ફરવા એ તો મારું સપનું હતું હો યાર અરે તમારું સપનું સાકાર થાય ને એટલે બે બાપ દીકરા માટે મંગાવી કાંઈ વાંધો નહીં ઘડીક વાઈટ જોઈ એવું છે હા. તો જોવી પછી આમાં હું શું કહું છું હો ખાવું પીવું ફરવું હરવું કેમ ગીચામાં હાથ નહીં નાખવાનો પૈસા નથી અને લેવાના નથી બસ બીજાના ખર્ચે જ. એ મારા ભાઈબંધ છે ને હમણાં ઘણું કમાણો છે હા એ તો હું ઓળખું છું ઈ ઓલો જ ને માથે ચોટલી એ મારો ભાઈબંધ ઓલો ટીલો ઈ લો ને ઈ તો મને ખબર જ છે કે ઈ તમારો ભાઈબંધ પણ મને ખબર ગામમાં વાવડ કેટલા આવે કેટલું કમાણસ વાડીમાં કપા ને ઘઉં ને બધું વેચી ને એટલો કમાણો છે ને કે તમે વાત જ પૂછો માં તો એનું તો આપણે આમ જો પીને આખી તો ગુડા આમ હા જાવ તમે જ્યાં હોય ને લડતી જ હોય મોટી ડમ્ફર જેવી પણ હા આવ્યા ઓલાય એટલે કા પકલા પણ કેમ આટલી બધી વાર લાગી એટલે તને ખબર ન હોય વાડીએ હાવજ આવ્યો તો ને હા. તે પૂંછડા હોતું હાવજ ખાઈ ગયો પાડું લે તારે અરે માન બચી નીકળ્યો છો હાલો ને ઓલે ગાડી બાજી બધું બંધાવી નાખ્યું છે હાલો હોત અને કઈક પૈસા ખીચામાં નાખજે એ નકરો મને હોરતો નહીં ક્યાંક જો આમાં નાખ્યા છે ને આમ જો આખું પાકીટ ભર્યું છે પૈસાનું તો કાંઈ હવે આ ઘટે જ નહીં ટ્રેક્ટરમાં બેસી જાઓ હાલે બેહો બેહો હું બેહો કહું છું હા મારા ટ્રેક્ટરમાં તો હું આગળ જ બેહું હું કોઈ દી વાહે બેઠી નથી હાલ બેટા આપણે આમાં બેસી જાય
તું તો આ હાવ બેહી જા. બહુ શોખીન છે. ઉતાર હવે નકર નિહણ હા બેહી જા ન્યા ઓલી કોર ફરીને. હાલો હા હાલો આવો ચાલુ કરો કેમ અહીં હાલો હાલો ને કેટલી વાર છે આપણે જવાનું? પણ હજી ઓલો પકો અને ઓલા ટીંગલા બાપા એની વાટે રહેવાનું છે. આપણે બધાને હારવા જવાનું છે. અને હું તને કહું છું, તું છે ને બહુ હરખ ફતોડી થાતી નહીં હો. અને ઓલો પકો રહ્યો ને એ ચીકણો છે, એ મારો જીરો ક્યાંય પૈસા કાઢતો નથી. એવું છે? અને તું ધ્યાન રાખજો, હરખ ફતોડી થતી નહીં. આપણે છે ને બાબાના પૈસે લીલા લેર કરવાના છે, સમજી ગઈ ને? હા, સમજી ગઈ. હા, નકર અહીંયા સોનો ઠોકી ગઈ. ભાઈ પૈસા કાઢ્યા. ઘેરે જેવું કરો ને એવું ન્યા જઈને કરતા ને નકર ધજાગરા થાય આપણા. હા પણ નો કરું બસ. તું પૈસા નો કાઢતી. હું તો નહીં કાઢું પૈસા, હા મગજ ધ્યાન રાખજો, પૈસા કાઢતી જ નહીં. પણ તમે કાઢતા નહીં. હા બસ મને જ ખબર જ છે. હા તો બસ. આ લેવા ઓલે આવવા દે હવે. ફોન કર્યો કે ન કર્યો? હા ઓ આવે જ છે 2 મિનિટમાં હવે. કેટલી વાર લાગે? હા ભોગવામાં છે હવે. એટલે પકા તું આયા ઉભો રહે ને તારા ખંભે પગ દઈ અને આ વયા નકા એક જ ભાંગી નાખશે. અરે ઈ મારા ખંભે પગ દે તો હું અડધો જમીનમાં વિયો જાય. આ વાંધો જ ઈ પડે નકરા ખાઈ ખાઈ મોટી જબરી થઈ ગઈ છે. પણ એમ કરો ને હાલો ને જાવું છે ફરવા. હાલ હાલ આ પગ દઈને ઉતાર. અરે ત્યાં નહીં, ન્યા જઈને વાત કરી. હજી તો બાકી છે. આ ભાઈ હજી મૂકી તો જા આપણે ત્યાં આગળ. ગાડી બંધાવી ના લગીન મેં ઓલા મગનભાઈ ને એ મગનભાઈ હાઉ. અરે ચાલુ કરો ને. કરો ચાલુ. એટલે કાંઈ ને તમને ટ્રેક્ટર મળ્યું. તો ભાઈ આયા ઉતાવળ હતી મિસ કોલ માથે મિસ કોલ આવતા એટલે કાઈ નો જરૂર ટ્રેક્ટર લઈને આવ્યા. આ ગાડી આવી ગઈ હાલો હોત. લો ઉતાર હવે આને તો અરે ભાઈ તમે તો આ છોકરાને તો ઉતારો ફરવાના હરખમાં. આને લાયો કતા હારી ભેંસ લાયો હતો હારું તો લઈ આવો ભેહ જાવ હજી દોઈ પીવા થાત ને. લઈ જાય હમણાં એ ભાભી ફરવા આવ્યા ન્યા હું ડખા કરો તમારા ભાઈ આરે ઉતરો ને નીચે. એ તમે હોટલમાં પાછા હવે ડખા કરતા નહીં. ઈ તો રોજ નો હાલો ને હા તમે તો ભાઈ આયા દે ને આયા સોનાની નાળી ભરાણી છે. એ કાઢી લઈશું હાલો હોત. હા. આ જો ગાડી. જો હું તમને નહોતી કહેતી કે તમારું અને છોકરાનું સપનું પૂરું થાય ને એટલે ટીલાભાઈ મેં થાર મંગાવી તમારું. હવે ઈ બધી ભલે મગાવી હે પકા હો. આ આવડો કોણ છે? આ મારો છોકરો છે. કેટલા વર્ષનો થયો? 10 વર્ષનો. 10 વર્ષનો? હા. તો મારે તો 18 વર્ષથી દીકરો દીકરી કઈ છે જ નહીં. આમાં થોડું કહેવાનું હોય. આપણે હારે પાયણા તારા ડોડા જેવો દીકરો આવ્યો માં હું તો હજુ ઈમનીમ રખડું છું. હાલો હોત. હાલો હાલો બેવો બીજી બેવો વાત હવે. ના થઈને કરીશું હાલો ને. લે હાલો બેસી જાઉં છું. એ આને સમજાવો કાંઈ કે ફરવા જાય ને લે વ્યવસ્થિત. આવવાનું કીધું મને. આણ અંદર. પાછું અંદર આવે લા પેલા બાપા એનો બેવાનું અંદર બેવાનું હોય. આને કોઈની ખબર જ નહીં પડે ઉતરો હેઠા ભાભી તમે આવા લેટા આ પણ અને આ નહીં કેમ કોઈની. આવા? તો ધક્કો દે એમાં. આ છોડ બેહવાનું હોય હાલો આમ. ધક્કો દે એમાં દડી લઈ છું. પોતામાં ક્યાંય નથી વસવાતા. લે પગલા મૂકી દે મૂકી દે. એટલે પણ ક્યાં ખાવું? લે મારે નાવું છે મારે નાવું છે. એટલે આ નાવાનું નથી. આને સમજાવો કે આ નાવાનું નથી. અહીંયા ખાલી હોટલે સુવાનું છે આ. ઓ તારું બાપ આ પાણી કેવું આ માથું તગા જેવું છે. પણ આ જમવાનું છે છોકરાઓને એટલે ધૂપકો મારી આ નાવાનું નથી. આ હું છે. એટલે મારી દઉં. એટલે સમજાવું છું તમે સમજ. એટલે ફકા હો. તમે બધા આગળ બેસી જાઓ. અમે આગળ જ બેવાના જો છીએ. અમે આ વાએ બેસીશું ને તો આ ઉલાળ થાય છે. હા તને વાય બેવો. તને ખબર નથી મારી બાયડીની. અરે એની તો બહુ ખબર છે. એટલે કહું તમે બેસી જાઓ એટલે ઉલાળ ન થાય. હાલો હાલો અરે બેવો. હાલો ને આને હવે ખોલ તો ખરા અરે પકા. આવડે છે મને આવા તો કેટલા ખોલી મને નાખ્યા હાલો આવડે. ચલો એમ તો ભાભી ગ્રેજ્યુએટ લાગે છે તો આ ટીહલા ભાઈ માં કઈ નથી. એટલે હવે ભાઈ તું બે ને હવે. આ ચાલો આમ. એ તું હું મારા ઘુઘા જેવી ઊભી આ છે બે. તમે હાલવા દ્યો તો થઈ ને.
હેમી હાઈને ઊભી છો અલે બેન ને જલ્દી બાબા મજા આવે એવું જ છે. અને આ ખોલો તો ખરા આવે. મુજારો થાય છે. ઉતરો. હાલો ને એટલે હાલો હાલો બાબુ ઉતરી જો બીજા પડે અહીંયા તો જમાવટ છે. ઉતરો ને મજા આવે એવું જ છે. ઉતરો. તો કાંઈ જોવા જ દે, હું કોઈ દી અહીંયા આવ્યો જ નથી. ઉતરીને જોવાય હેઠા તો ઉતરો. એટલે બધા અહીંયા તો પાણીના ફુવારા ને બુવારા હારું છે. પકા હા. લે હું નાઈ આવું ત્યાં. લે પગલા મૂકી દે મૂકી દે. એટલે પણ ક્યાં ખાવું? લે મારે નાવું છે, મારે નાવું છે. એટલે આ નાવાનું નથી. આને સમજાવો કે આ નાવાનું નથી. અહીંયા ખાલી હોટલ જોવાનું છે આ. ઓ તારું બાપ આ પાણી કેવું આમ આસરું તગા જેવું છે. પણ આ જમવાનું છે છોકરાઓને એટલે જોવાનું. ધૂપ તો મારી આવે. આ નાવાનું નથી. આ હું છે. એટલે મારી દઉં. એટલે સમજાવું છું, તમે સમજતા કેમ નથી? ટીલા ભાઈ, આપણે વા રિસોર્ટમાં નાયા એવી ત્યાં નાવાનું નથી. આ જમવાની હોટલ છે. અહીંયા બેહવાનું, ફોટોશૂટ ને એવું કરવાનું, ફોટા પાડવાનું છે. પણ મને તો આ મજા આવે એવું નાવાની. પણ અહીંયા નો નાઈ હતી. સમજાવો ને સવારે તો નાઈને નીકળ્યા હવે નાવું કરતા. હે? શું કહું? હવે જમીન હા. જમીન પછી ધબા ધબી બોલાવવાની મજા આવે. હાલો જમી. બધા હારો ધૂમકા મારશું. હાલો. હાલો. અરે એટલે બાકી પણ આમ તો અહીંયા જામે એવું છે. આયા તો બહુ મજા આવે એવું છે. તમે એના ક્યાં વખાણ કરો છો? બે હરખા છે. આને બહાર આયા મજા આવે. લ્યો. કેવું છે? એમને પોસું પોસું. એટલે ગાડલા જેવું છે અહીંયા તો. આપણે ઓલા વાડીએ બે રીતે ઢેપો વાગે. આયા તો સારું છે. અરે અહીંયા તો આમ તો જમાવટ આવે એવું. એ ઊભા થાવ ઊભા. ઊંડા લાગો છો. હોટલમાં બધાય આપને જ જોવે છે. અહીંયા વ્યવસ્થિત આવ્યા હોય ને તો જમવા આવ્યા છે આપણે. વ્યવસ્થિત રીતે આવીને જમવું પડે. ઊભા થાવ. અરે અમે ગામડામાં આવો તો અમને બહુ મજા આવતી આ તમે. એટલે પકા આઈને ભૂખ લાગી ભલા મને એટલે અહીંયા મને બધું નવીન નવીન લાગે છે. કેવું જોવા લાયક છે અહીંયા. બાબા ઓલો ડુંગરો ચડવો છો આપણે. હા ઈ ખાઈને પછી સડાય, તાવરી નો સડાય. લઈ જમીન લેવી પેલા. જમવું જ છે. જમીન પછી આમ તો આમાં છે ને આમ ધબા ધબી બોલાવી છે. ઊંઘ ગવટિયા ખાવા છે, કોશિયા ખાવા છે. ઉતા ઉતા જ માર લાવું સાહેબ. એ ટીલા બાબા તમારો કોચિયા ખાવા ખાજો મારે રોટલા ખાવા છે હવે આ ધાવા રોટલા ખાવા જઈએ હાલો. એટલે હાલો ને ખાવા. એટલે આને તો ભૂખ્યો બહુ રહી શકતો જ નથી. નથી રહી શકતો. રહી હું કહું શકતો છું તમને, હોટલમાં શાંતિ રાખો. એને ખબર પડી જાય ગામડાના હોય એવા વર્તાય આવો છો. શાંતિ એટલે રાખો. તારી વહુનો જ વાંધો હશે. નકરું બકરી ઘોડે બે બે જ કરે છે. હું કહું આ બિલ તમારે શું કરવાનું છે? ઈ હું કરવા મુજા? મારા ગીધામાં ડટે ડટા છે. તારે મુજાવા નહીં. હાલો હાલો. ખાજો ધરે ધરે. જો આમ થાય. ક્યાંય બચવાતા. આપણે વાડી જ પોહાવી. મને હું ખબર પગથિયું સૂકી ગયો હું. હાલો હાલો. આ તો હારું પગથિયું સૂકી ગયો. કાલે હવે તારી ભાભીને સૂકી જઈશું. એવું. આ એવા જ કરશે આ બીજું કઈ નહીં. એવા છે હા બોલો. હાલો. હાલો. ભાઈ હું શું કહું છું, તમે થોડોક આરામ કરો. અમે જમી આવી અને હોટલ ફરી રહી. બરાબર? એ ભાઈને નહીં કહેવાનું જમવાનું. ઈ ભાઈ જમી લે આપો. તમને કઈ ખબર પડે હાલો ને, નહીં. હાલે હાલે તમારે ક્યાં પૈસા આ દેવા? પૈસા તમારે આને દેવાના. હાલો અમાર ટીલા બાબા બહુ પૈસા વાળા તમે પણ હાલો નહીં ને. હું તો હારું જ છું. આ પેલા ટેબલે જ બેવું. અહીંયા હા. આ હેઠે બેહી શું વાંધો છે? આયા નીચે નો બેહાય. થાય કોઈ દી. બાપા, હેઠે હારું જ છે અહીંયા. અરે આપી દે. છોકરાને લઈ લે. વયો જા તારા બાપા આગળ. મારે આઈસ્ક્રીમ ખાવો છે. એ આઈસ્ક્રીમ પછી એટલે પેલા બે આઈસ્ક્રીમ ને દીકરા બેસને અહીંયાથી બીજાને ખર્ચે. એ પપ્પા, આ ખુરશી હારી છે ને ગામડો ભાંગી નાખ્યા.
કાંઈ ન થાય એમ લો ફરક લાગે ભાઈ આ તો વજન એટલો છે એટલે હું કહું છું તમને. ઈલા ભાઈ આ આનથી 4 ગણા વજનવાળા માણા આવે ને તોય આ ખુરશીને કાંઈ ન થાય. મારા બૈરાની મને ખબર હોય સાયકલે ભાંગી નાખી વાય બિહાડી પણ તો ઈ સાયકલ તમારી ટકલાની હશે. અને એક્ટિવામાં વાયલમ ભડાકો થઈ ગયો આને તો લઈ જવામાં ઉપાય છે તો મારા. એને જીમમાં મોકલતા હોય તો આ હેને બધે બેઇજ્જતી કરે મારી, આ કોઈ દી નહીં સુધર્યા. પણ પહેલેથી તમે દાબમાં નથી રાખ્યો એટલે બાકી આ મારો પક્કો જો કોઈ દી કાંઈ બોલે જ આ જો નહીં. કેવા હારા હે પકા ઈ તો ભાઈ, ઈ કોઈ પપ્પો ના હારો બાકી જો મારી બાયડી મારી હામું બોલે ને પરવાનો ફાટી જાય. જોજો એ નથી. હવે ડેલો બંધ થાય ને હું થાતું હોય મને થોડી ખબર છે હું દબાણમાં રહું નહીં હો. તમે દબાણમાં થશે એવું લાગે અરે બોલમાં આમ હું સામું જો આમ કહુતા બેસી જવું પડે હેઠું નકર ધબા ધબી બોલે. ભાઈ, મારા ભાઈ જેવો કોઈ માણા નથી. લગાવો ને રે આયા હું બોલાવો વેટર મેનુ આપો ને. ઓ મેનુ વાંધો નહીં આ લોકોને કાંઈ ખબર પડે નહીં. જે આ ચોપડી આપી છે તો મારે હું એક લેસન કરવાનું છે. लेसन है जमाओ मटे है एक हाँ, इसमें काठियावाड़ी पंजाबी है आप जो ऑर्डर देंगे वो वो क्या है? जमावन सुनिए ये है ना अभी हिंदी नहीं समझते ये काठियावाड़ी है मैं समझा ભાઈ, दूंगी. હિન્દીમાં ક્યાં દ્યો છો? અહીંયા ગુજરાતીમાં ડાખા મારવી છે. અને તમે હિન્દી ફાડો છો. અરે ભાભી આને સમજાવો કે વેટર આને લપ ન કરે. અરે રોપ ના કરે, આપણે અહીં જમવા આવ્યા, આમાંથી બધા ઓર્ડર દેવાના હોય. આ ગામડાના ડોબા છે ને, ડોબા છે, કોઈ દી ના સમજે. હા, ડોબો બોલે. કીધો. હા હું ડોબો. હા, આમાંથી ઓર્ડર કરવાનો છે. આ હાલ તો જમીન બહાર આમાં નીકળો. શું ખાવાનું જો, છે? બોલો. આ લેસન કરવાની નથી. હા. આમાંથી વાંચીને તમારે જે જમવું હોય ને તમે ઈ આ ભાઈને કયો ને એટલે આ ભાઈ લખે મને ને હું થઈ જાય. ખબર મારી જાણે બોલો આમાં હું હોય ઈ. તમે હિન્દીમાં વાત કરજો હિન્દીમાં બોલજો લે તું શું કરસ કોઈ કામ કરસ કામ જ કરું છું તો ઈ વેટર તો સમજાવે તો તું શું કામે ના આવ્યો છો? ભાઈ એના માણસો હોય અહીંયા બધાય. હા એમ બોલો અરે હું અહીંયા આવીને તો ટી આને ખબર પડવા માંડી. જય ગામના મોટી દરાય એટલે મારા ગામ પાડેલો 5 વર્ષ થઈ અહીં સેટ થઈ અરે અહીંયા વળખાણ કઢાવા માંડે. બેસી જાઓ. હું એમ કહું છું કે તમે રિસોર્ટમાં ફરવા જાઓ હોટલમાં ફરવા જાઓ બધાય તમારા